નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો બજાર ભાવ। તો આજે તારીખ 22 એપ્રિલ 2024 ને વાર સોમવાર। તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો વાયદા બજારમાં સુધારો અને જીરાના ભાવ હવે ક્યાં સુધી વધશે અને ક્યારે ઘટશે, સાથે જ ગુજરાતના તમામ માર્કેટયાર્ડની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તે સંપૂર્ણ અપડેટ જોઈશું આજના વિડીયોની અંદર। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને હજુ સુધી અમારી બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે કે તમને દરરોજે દરરોજ દરેક માર્કેટના તાજા બજાર ભાવ મળતા રહે। મિત્રો, જીરામાં આવકો સાવ ઓછી થવા લાગી છે અને જીરાના ભાવમાં 2 થી 3 દિવસમાં 150 થી 200 રૂપિયાનો સુધારો થયો છે। તો જીરાની બજારમાં હાલમાં તબલ કે કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી તેવું લાગતું નથી। જો આગળ ઉપર વેચવાલી હજી ઘટશે તો વાયદામાં હજી સુધારો આવે તેવી ધારણા દેખાઈ રહી છે। અને મિત્રો, રાજસ્થાનમાં આવકો હવે ઘટવા લાગી છે, તો જીરાના ભાવમાં સુધારો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે। મિત્રો, ખાસ કરીને વાયદા બજારમાં 100 રૂપિયાનો સુધારો છે। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। બાબરા 3950 થી 4220 રૂપિયા, ઉપલેટા 3310 થી 4200 રૂપિયા, તો હરાજી 3406 થી 3921 રૂપિયા, પોરબંદર 2725 થી 4100 રૂપિયા, ભાવનગર 3375 થી 3776 રૂપિયા, અમરેલી 2400 થી 4330 રૂપિયા, જસદણ 3800 થી 4350 રૂપિયા, કાલાવાડ 3880 થી 4325 રૂપિયા, જામજોધપુર 3700 થી 4211 રૂપિયા, જામનગર 2000 થી 4445 રૂપિયા, લાલપુર 4050 થી 4070 રૂપિયા, ધ્રોલ 3040 થી 4105 રૂપિયા, ભચાઉ 3870 થી 4219 રૂપિયા, હળવદ 3900 થી 4401 રૂપિયો, ઊંઝા 3200 થી 6200 રૂપિયા, રાજકોટ 3700 થી 4300 રૂપિયા, ગોંડલ 3701 થી 4391 રૂપિયા, જેતપુર 3550 થી 4160 રૂપિયા, બોટાદ 3550 થી 4310 રૂપિયા, વાંકાનેર 3100 થી 4361 રૂપિયા,